ગૌશાળા પૂકી ગયા છીએ। દ્વાર પણ જો દેખાય છે તમને મોટો। આપણે બાઇકને પાર્કિંગ કરી નાખીએ ક્યાંક આજુબાજુમાં, બસ અહીંયા જ મૂકી દઈએ ત્યાં તો ગાડી મૂકી દઈએ છીએ આપણે અહીંયા ને અંદર જઈએ છીએ। તો ચાલો તમને અંદર દેખાડું ગૌશાળા આશ્રમ। તો મિત્રો હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, પહેલી વખત જ આવ્યો છું અહીંયા। રોહિત કેટલામી વખત આવ્યો હતો અહીં? અહીંયા બીજી ફેર હોય બહુ મસ્ત મજા આવે છે અહીંયા, ફોટો શૂટ રીલ બધું મસ્ત બને। આપણે તો ફર્સ્ટ વખત પહેલી વખત, હું પહેલી વખત જ આવ્યો છું। જીગવાન અહીંયા જો એક કૂતરો બેઠો છે, ફૂલ ઝાડ છે મસ્ત મસ્ત જુદા જુદા, અને ખૂબ જ શાંતિમય વાતાવરણ છે અહીંયા। અને લોકો ઘણા લોકો આવે છે, પણ હું તો પહેલી વખત છું। અને આ જગ્યા આવેલી છે રાણીપરાથી થોડુંક જ આગળ જઈને એક ટર્ન પડે છે, તેનું અંદર આવેલું છે, 2-3 કિલોમીટર થાય છે, ત્યાં જગ્યા આવેલી છે। અને હું તમને ચાલો હવે આશ્રમ કેવો છે અંદરથી તે પણ દેખાડું છું। મિત્રો આ ગુલાબના અને ફૂલ વાવેલા છે, ફૂલ ઝાડ છે, મસ્ત મસ્ત બધા ફૂલ અલગ અલગ કલરના છે। અહીંયા આપણે બાપુના ફોટો છે તે પણ, તેના પણ દર્શન કરાવું તમને આગળ હાલો। કોની છે? બાપુની છે ગાડી છે, BMW। વાડી આવેલી છે બાપુની। અને આ બધું આમ દેખાડો રોહિત, આ દેખાડ દો। આમ જો ભેગું સરે ગાડી ગયા ડેડાણ હો બાપુ, કાંઈ ઘટ્યા આઈ લેતા હો, કેમેરો થોડોક લેતા હો, ઓરો લાવો। જોરદાર લોકેશન છે ભાઈ, દ્રશ્ય મજા આવી ગઈ। પવન તો જો તમે કેવો આવે, પણ કાંઈ ઘટે લાવો હું તો વરસાદ આવી ગયો છે મિત્રો। તો હવે આપણે ઘર તરફ નીકળીએ। તો દાદા લોકેશન તો તમને ન દેખાડાણા, આમ ઉપર ડુંગરે જવાનું હતું પણ એ બંધ રાખ્યું વરસાદને લીધે। છે અહીં કાળું આ શું છે? ગૌશાળા છે કાળું અંદર? હા, માલ છે।
કાળું નીકળી હાલ, કાળું નીકળીએ, વરસાદ આવી ગયો ને નકર ઓલી ધારે જવાનું હતું જો, પણ વરસાદને લીધે બંધ રાખ્યું છે, પલ્લી જશે. અને જિગ્નેશનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો છે, એટલે થોડી ક્વોલિટીમાં હવે થોડુંક ઓલું કરી લેજો, કેમ કે મારા મોબાઈલમાંથી ઉતારું છું, બહુ સારી ક્વોલિટી તો નથી. તો અમે વિડીયો બ્લોગ બનાવવા ગયા, અહીંયા વરસાદ આવી ગયો જોરદાર, અત્યારે અમે વિડીયો શૂટિંગ કરાતા હું. અમારા મોબાઈલ અમે પલ્લી ગયા છે, અમારે પાસે ગાડી છે જો, તો અમે વિડીયો बनाता हूँ. મેકને આમ ધાર બધે ખાલી જો ગાંડી ગીર કે ધાર આમ આગળ તો જો વરસાદ જો ભાઈઓ તથા બહેનો, હું નવો વિડીયો બહાર પાડવા માંગુ છું. એ ફૂલ વરસાદમાં, એટલે આમ જો ગાંધી ગીરમાં વરસાદ પડે છે. આ જો અમારી ગાંધી ગીરની ભેંસું, ગાંધી ગીરની ભેંસું અમારે બહુ વરસાદ હો ભાઈ. મિત્રો વરસાદમાં માઇક પલળી જવાથી આ વોઇસ રેકોર્ડ નથી થયો, એટલે આ વોઇસ હું ઘરેથી જ રેકોર્ડ કરું છું. તો આમાં કાળુભાઈને થોડી ટાઈટ વાતી હતી, અને બસ બ્લોગ અહીંયા સુધીનો જ હતો. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો બસ હવે મળીએ છીએ નવા લોકેશન સાથે, નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બાય બાય. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. बरसों बादल तुम्हारी राह सब तक रह